ગુડ મોર્નિંગ બાળકો. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી દાખલા ગણ્યા, બરાબર. એના સિવાય x ની વેલ્યુ શોધવાના દાખલા ગણ્યા હતા. એમાં દાખલા નંબર 9 મેં તમને જાતે ગણો આપ્યો હતો. એનો આન્સર અપૂર્ણાંક આવે છે એટલે ચિંતા ન કરતા, જેવો આવે એવો આન્સર સાચો છે તમારો, બરાબર છે. બીજું દાખલા નંબર 11 ગણીએ, જે વચ્ચે દાખલા બાકી રહે છે છેલ્લે ગણાય આપણે, બરાબર. પહેલા સરખી રીતના દાખલા જોઈ લઈએ. આ શ્રેણિકના ગુણાકાર જેવો જ દાખલો કહેવાય. શરૂઆતના 2-3 સ્ટેપ જુદા છે. રકમ સમજી લો. જો x પછી એના ગુણાકારમાં એક શ્રેણિક આપી છે, એના આન્સરમાં એક શ્રેણિક છે હોય તો શ્રેણિક x શોધો. એટલે આ જે x છે ને પોતે શ્રેણિક છે. તમારે શ્રેણિક x શોધવાનો છે. હવે આનો શરૂઆતના જે 2-3 સ્ટેપ છે ને એ જ અગત્યના છે, પછી તો આવડે એવું છે, બરાબર. સૌથી પહેલા આપણે સમજીએ કે શ્રેણિક x છે ને એમાં કેટલી હાર ને કેટલા સ્તંભ હશે, કેટલા ઘટકો હશે, કારણ કે આપણે આખો એક શ્રેણિક ધારવાનો છે અને પછી એનો ગુણાકાર આની સાથે કરીને સરખામણી કરવાની છે, બરાબર. તો તમે વિચારો, આ બે શ્રેણિકનો ગુણાકાર થયો છે. હવે કોઈ પણ બે શ્રેણિક હોય એનો ગુણાકાર ક્યારે થાય? કોઈ પણ બે શ્રેણિકનો ગુણાકાર ક્યારે થાય? કે પહેલા શ્રેણિકની કોલમ અને બીજા શ્રેણિકની રો સરખી આવે ત્યારે, બરાબર. એટલે આની કોલમ ને આની રો સરખી હોવી જોઈએ. ચલો, આની રો કેટલી છે? તો 2. તો x ની કોલમ કેટલી આવશે? તો x ની કોલમ 2 થઈ ગઈ. એટલે આમાં સ્તંભ 2 છે, બરાબર. આની હાર બાકી રહી. હવે વિચારો, આ જે શ્રેણિક છે ને એ 2/3 છે. 2 હાર 3 સ્તંભ. આ શ્રેણિક છે એ પણ 2/3 છે. આ શ્રેણિક x છે ને એની કોલમ 2 થઈ ગઈ. એટલે x ની કોલમ 2, સ્તંભ 2, હાર બાકી. હવે આપણે વાત થઈ હતી, જો આ બે પદ સરખા હોય, મતલબ આની કોલમ અને આની રો, રો, તો ગુણાકાર થાય. અને જે આન્સર આવ્યો એની કક્ષા અહીંયાથી નક્કી કરી શકાય. મેં ત્યારે શીખવાડ્યું કે આ બે સરખું તો ગુણાકાર પોસિબલ. જે વધ્યું છે એ આન્સરની કક્ષા. તો વધ્યો અહીંયા 2/3 હોય તો જ આન્સર 2/3 આવે. મતલબ આની હાર કેટલી થાય? 2. પરિવાર સમજી લો, આ x ની કક્ષા નક્કી કરતા આવડવું જોઈએ, બાકી દાખલો આવડે એવો છે. 2 નો ગુણાકાર પોસિબલ છે, મતલબ આની કોલમ ને આની રો સરખી, આની રો 2 તો આની કોલમ 2. ક્લિયર? બીજું, એનો આન્સર 2/3 છે. એટલે ત્યારે જ્યારે ગુણાકાર ચલાવ્યો આપણે શ્રેણીકોનો, ત્યારે સમજાવ્યું હતું કે આ કોરો સરખી હોય તો ગુણાકાર થાય અને જે વધ્યું હોય એ આન્સરની કક્ષા આવે. આમાં ઊંધું છે, આન્સરની કક્ષા આપી દીધી છે તો આને અહીંયા 2 અને 3 હોય તો 2/3 આવે, બરાબર. તો x ની કક્ષા કઈ હોય? 2/2. એટલે રીઝન લખી નાખીએ આપણે કે અહીં શ્રેણિક x ની કક્ષા 2/2 હોય તો જ ગુણાકાર શક્ય થાય. અને મળેલ ગુણાકારની કક્ષા by 3 બને. તમે વળી આખું વાક્ય આ સમજૂતી લખવાની તમે તમારી રીતે લખી શકો. વાક્ય આ રીતે ગોખતા નહીં, બરાબર. જે આપણે સમજ્યા એ જ લખવાનું કે ભાઈ શ્રેણિક x ની કક્ષા 2/2 હોય તો જ આ બેનો ગુણાકાર પોસિબલ થાય, શક્ય થાય, બરાબર. અને તો જ મળેલા ગુણાકારની કક્ષા એટલે મળેલો જે આન્સર છે શ્રેણિક છે એની કક્ષા 2/3 બને. એટલે આપણે હવે શ્રેણિક x ધારવાનું થાય એ 2/2 છે એટલે 4 ઘટક ધારવાના થાય. ધારો કે શ્રેણિક x બરાબર a b c d, આવું ધારી. હવે આ કિંમત સમીકરણમાં મૂકી દો. ચલો, x ની જગ્યાએ આપણે a b c d એના ગુણ્યા 1 2 3 4 5 6 -7 -8 -9 2 4 6 બરાબર. ચલો હવે સિમ્પલ છે, ગુણાકાર કરી નાખવાનો.
પહેલી રો ગુણ્યા પહેલી કોલમ a plus 4c a plus 4c પહેલી રો ગુણ્યા બીજી કોલમ 2a plus 5c 2a plus 5c પહેલી રો ગુણ્યા ત્રીજી કોલમ 3a plus 6c ક્લિયર બરાબર પહેલી રો ગુણ્યા પહેલી કોલમ પહેલી રો ગુણ્યા બીજી કોલમ પહેલી રો ગુણ્યા ત્રીજી કોલમ ચલો સેમ વસ્તુ બીજી રો ગુણ્યા પહેલી કોલમ બીજી રો ગુણ્યા પહેલી કોલમ કરો ચલો b plus 4d b plus 4d ચલો બીજી રો બીજી કોલમ તો 2b plus 5d 2b plus 5d બીજી રો ત્રીજી કોલમ 3b plus 6d એના બરાબર -7 -8 -9 2 4 6 બરાબર અગત્યનું આ હતું કે આ કઈ રીતે લખ્યું છે અને કક્ષા કઈ રીતે નક્કી કરી પછી તો આપણે કિંમત મૂકી ગુણાકાર કર્યો હવે ઘટકોની સરખામણી કરીને આપણે ટોટલ 6 સમીકરણ મળશે તમને જો બરાબર અને ઘટકોની સરખામણી કરતા ચલો અનુરૂપ ઘટકોની સરખામણી કરીએ આપણે a plus 4c minus 7 અને સમીકરણ નંબર 1 2a plus 5c minus 8 સમીકરણ નંબર 2 પછી ત્રીજું સમીકરણ 3a plus 6c બરાબર -9 બને છે લખવાની જરૂર નથી બરાબર કારણ કે આ બે સમીકરણનો લોપ કરવાથી આપણને a અને c મળી જવાના અને કઈ જરૂર નથી લખશો તો વાંધો નથી પણ જગ્યા ઓછી છે એટલે હું નથી લખતો બીજા બે સમીકરણ બને ચલો અહીંયા b plus 4d બરાબર 2 અને સમીકરણ નંબર 3 કઈ 2b plus 5d બરાબર 4 સમીકરણ નંબર 4 બરાબર જો હવે સૌથી પહેલા આપણે a અને c શોધવા છે તો સમીકરણ 1 ને સમીકરણ 1 ને 2 વડે ગુણી નાખો અને એટલે લોપ કરી નાખો એટલે એ સરખા થઈ જાય તો સમીકરણ 1 ને 2 વડે ગુણી સમીકરણ 2 સાથે લોપ કરતા ચલો સમીકરણ 1 ને 2 વડે ગુણીએ આપણે તો 2a plus 8c બરાબર -14 બરાબર 2a plus 5c બરાબર -8 ચલો હવે આના કપડા ચેન્જ કરવા લો નિશાની બદલો તો માઈનસ માઈનસ પ્લસ 2a કેન્સલ 8c minus 5c એટલે 3c 3c બરાબર -14 પ્લસ 8 ચલો -14 પ્લસ 8 એટલે -6 તો c બરાબર -2 આવ્યું બરાબર ચલો હજી a બાકી તો c ની કિંમત સમીકરણ 1 માં મૂકી દો બરાબર અહીંયા લખું છું હું c ની કિંમત સમીકરણ 1 માં મૂકતા ચલો સમીકરણ 1 છે a plus 4c c ની કિંમત -2 બરાબર -7 a -8 બરાબર -7 ચલો -8 આ બાદ જાય એટલે +8 8 -7 એટલે 1 a બરાબર 1 a અને c ની કિંમત મળી બરાબર ચલો હવે b અને d બાકી છે તો સેમ આ જ મેથડ લોપ કરવો પડશે ફરીવાર સમીકરણ 3 અને 4 નું તો સમીકરણ 3 ને 2 વડે ગુણી નાખો અને સમીકરણ 4 સાથે લોપ કરતા
એટલે એ લખી કે સમીકરણ 3 ને 2 વડે ગુણી સમીકરણ 4 સાથે લોપ કરતા. ચલો સમીકરણ 3 ને 2 વડે ગુણો 2b + 8d બરાબર 4. 2b + 5d બરાબર 4. ચલો નિશાની ચેન્જ કરે એટલે માઈનસ માઈનસ માઈનસ. bb કઈ 8d - 5d એટલે 3d. 3d બરાબર 0, d બરાબર 0 બરાબર. ચલો d ની કિંમત 0 આવી, હજુ b બાકી, તો d ની કિંમત સમીકરણ 3 માં મૂકી દો. અહીંયા લખું છું એનો કે d ની કિંમત સમીકરણ 3 માં મૂકતા. ચલો સમીકરણ 3 b + 4d બરાબર 2 છે. b + 4 b ની કિંમત 0 બરાબર 2, તો b બરાબર 2. હવે તમે જો આપણે શ્રેણિક x સુધીનો તેમાં 4 ઘટક હતા, abcd 4 મળી ગયા છે બરાબર. માટે માંગેલ શ્રેણિક x બરાબર ab a ની કિંમત 1, d ની કિંમત 2, cd c ની કિંમત -2 અને d ની કિંમત 0 બરાબર. ફરીવાર સમજી લો. જો તમને શ્રેણિક x શોધવાનું કહ્યું છે, x અને ગુણાકારમાં x ને આપ્યો એના બરાબર આન્સર આપેલો છે. મેઈન વસ્તુ શ્રેણિક x ની કક્ષા નક્કી કરતા આવડીએ પછી તો ઈઝી છે ગુણાકાર અને સરખામણી. અને આ લોગ વાળી રીત આપણે પહેલા આવી ગઈ છે બરાબર. તો શ્રેણિક x ની કક્ષા કઈ રીતે નક્કી થશે? તો બે સાઈડનો ગુણાકાર પોસિબલ છે, આમાં એનો આન્સર મળ્યો. મતલબ ગુણાકાર ક્યારે શક્ય હોય? તો બંનેમાં કોરોનું પાલન થતું હોય તો. પહેલાની કોલમ બીજાની રો સરખી, આની રો 2 છે તો આની કોલમ 2. આન્સરમાં 2/3 છે, અહીં આની કક્ષા 2/3 છે, આની રો 2 છે, સોરી કોલમ 2 છે, તો રો 2 હોય તો જ આન્સર 2/3 આવે. એટલે આપણે આખું વાક્ય લખ્યું છે બરાબર. આ વાક્ય દરેક મટીરીયલમાં અલગ અલગ હોય, દરેક અલગ અલગ રીતે લખાવે, પણ અર્થ આનો આ રહેતો હોય બરાબર છે. અને તમે તમારી ભાષામાં લખી શકો, પણ મીનિંગ આનો આ રહેવો જોઈએ કે શ્રેણિકની કક્ષા 2/2 છે અને કઈ રીતે આ સમજાવી દેવાનું. તો શ્રેણિક x આપણે ધારી લીધો abcd, કિંમત મૂકીને ગુણાકાર કર્યો છે બરાબર. સરખામણી કરી, પછી 4 સમીકરણ, આમ એક્ચ્યુઅલી 6 સમીકરણ મળે છે, પણ 6 સમીકરણ નહીં લખવાના, 4 લખવાના. 6 લખશો તોય વાંધો નહીં, કારણ કે લોપ તો તમારે બે સમીકરણમાં જ કરવાનો છે. સમીકરણ 1 ને 2 વડે ગુણી સમીકરણ 2 સાથે લોપ કર્યો, એના વડે c મળ્યો. c ની કિંમત સમીકરણ 1 માં મૂકી એટલે આવ્યો. સેમ મેથડ ત્રીજા અને ચોથા સમીકરણ માટે બરાબર. ચલો હવે એના પછીનો દાખલો, ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી બીજો એક દાખલો ગણી આપણે એ રીતે સાબિત કરવાનો છે. એની રકમ હું બોર્ડ ઉપર એક વખત લખી નાખું, બોર્ડ સાફ કરીને બરાબર. ચલો અહીંયા જો બોર્ડ ઉપર દાખલા નંબર 12 ની રકમ લખી છે. મોટી રકમ છે થોડી, પહેલા રકમ સમજી લો. a અને b સમાન કક્ષાવાળા એવા ચોરસ શ્રેણિક હોય કે જેથી ab બરાબર ba થાય. એટલે આપણને આટલું આપી દીધું છે. પહેલા રકમ સમજી લો. a અને b સમાન કક્ષાવાળા ચોરસ શ્રેણિક, મતલબ a અને b કાં તો 2/2 હશે, બંને 2/2 2/2 અથવા 3/3 3/3. એટલે a * b નો ગુણાકાર શક્ય છે અને b * a નો ગુણાકાર શક્ય છે. બે નો ગુણાકાર શક્ય છે, મતલબ તમે a b પણ શોધી શકો, b a પણ શોધી શકો બરાબર. બંનેનો આન્સર આપણને મળશે, ગુણાકાર પોસિબલ થશે, એ આપણને અહીંયાથી ખબર પડે. સમાન કક્ષાવાળા ચોરસ શ્રેણિક બરાબર, એટલા માટે ગુણાકાર શક્ય છે. અને એક પરિણામ આપણને રેડીમેડ આપી દીધું છે, ab = b. આ આપણને અંદર જ આપી દીધું છે. સાબિત આપણે અહીંયાથી કરવાનું છે. નિયમ આપ્યો ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી, એટલે આપણે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી આ બે પરિણામ લાવવાના છે. પહેલું પરિણામ છે ab બરાબર b a. આ આવી જાય, વધુમાં સાબિત કરો એટલે આ આવી જાય, પછી તમે આ બંનેનો ઉપયોગ કરીને
આ ત્રીજું પદ લાવવાનું છે, બરાબર. વધુમાં સાબિત કરો એવું કીધું છે, એટલે આ પતી જાય પછી ઓલું સાબિત કરવાનો, પણ આ બંનેનો ઉપયોગ કરી. પહેલા આપણે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત વડે આનો ઉપયોગ લાવી, સોરી આ સાબિત કરી. ચલો આપણને રકમની અંદર એક વસ્તુ આપી દીધી છે કે અહીં AB = BA છે. સમીકરણ નંબર 1 જ કહી દો. AB બરાબર BA છે જ, બરાબર. ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી AB⁴n બરાબર BN એ સાબિત કરી. પહેલા આપણે આ સાબિત કરીશું, બરાબર. આ આપણું રકમ છે, P of n આપી કહેવાય, બરાબર. સૌથી પહેલા P of 1 માટે ચલો ગાણિતિક અનુમાનની રીત આપણને યાદ છે ને, ત્રણ દાખલા આપણે અગાઉ ભણ્યા. પહેલા P of 1 સત્ય છે એવું લાવવાનું, P of k સત્ય છે એવું ધારવાનું, અને P of k+1 સત્ય છે એવું સાબિત કરવાનું. સૌથી પહેલા P of 1 માટે LHS, એમાં n ની જગ્યાએ 1 લખો તો AB બરાબર, RHS એમાં n ની જગ્યાએ 1 લખો તો B. AB બરાબર BH છે જ, માટે LHS બરાબર RHS. સમીકરણ 1 પરથી હું લખીશું અહીંયા તમે LHS = RHS માટે P of 1 સત્ય છે. ધારો કે P of k સત્ય છે. ચલો P of k સત્ય છે એવું ધારીએ તો શું લખાશે? AB⁴k બરાબર B⁴k * a. સમીકરણ નંબર 2. P of k સત્ય છે ઉતારી. હવે P of k+1 સત્ય સાબિત કરવા માટે શું સાબિત કરવું પડશે આપણે લખીએ. ચલો P of k+1 સત્ય છે એવું સાબિત કરવું હોય તો એની જગ્યાએ k+1 લખીએ તો AB⁴k+1 બરાબર B⁴k+1 * a સત્ય છે તેમ સાબિત કરવું પડે. બરાબર. જો સૌથી પહેલા P of 1 સત્ય છે એવું લાયા, P of k સત્ય છે એવું ધાર્યું, અને P of k+1 સત્ય સાબિત કરવું હોય તો આપણે આ ટાઈપનું પદ સાચું છે એવું સાબિત કરવું પડે. એટલે LHS છે RHS છે, LHS ઉપરથી RHS લાવો અથવા RHS ઉપરથી LHS ગમે તે ચાલશે. આપણે LHS ઉપરથી RHS લઈએ તો LHS બરાબર AB⁴k+1 બરાબર. હવે સમજો, જો તમારી પાસે મૂલ્ય કોનું છે? AB⁴k નું છે. અહીંયા જે k+1 ઘાત છે માત્ર b ની છે, a ની નથી, એની એક જ ઘાત છે. સેમ વસ્તુ અહીંયા b ની k ઘાત છે, a ની એક ઘાત છે. હવે આવું પદ ત્યાં સેટ કરી દો ને પછી આ કિંમત ત્યાં મૂકવાની આવે દરેક દાખલાની જેમ જ. હવે AB⁴k ત્યાં સેટ કરવું હોય તો અહીંયા AB⁴k * b આવું લખાય. b ની k+1 ઘાત થઈ ગઈ પાછી. રેડી? ચલો હવે AB⁴k ની કિંમત મૂકી દઈએ આપણે અહીંયા. B⁴k * a b આટલું થયું. B⁴k * a * b કેના પરથી કિંમત લખી આપણે તો સમીકરણ 2 પરથી. બરાબર. તમારે જોઈએ B⁴k+1 * a b ની k ઘાત તો છે. હવે યાદ કરો દાખલા નંબર 7 અને દાખલા નંબર 9 ત્રણ શ્રેણીક આપ્યા હતા. મેં ત્રણેયની કક્ષા લખી હતી અને એવું કીધું બધાનો અંદર ગુણાકાર થાય છે એટલે એને જૂથનો નિયમ કહે છે. તમે કોઈ પણ બેનો ગુણાકાર કરી શકો. હવે અહીંયા જે ત્રણ શ્રેણીક છે ને એ ત્રણ શ્રેણીક ચોરસ શ્રેણીક છે અને સમાન કક્ષાવાળા. મતલબ ત્રણ શ્રેણીક 2x2 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 હશે, કાં તો ત્રણ શ્રેણીક 3x3 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 હશે. એટલે હું ધારો કે આ બેનો ગુણાકાર કરું તોય ચાલે, આ બેનો ગુણાકાર કરું તોય ચાલે, અને પહેલા અને ત્રીજાનો ગુણાકાર કરું તોય ચાલે. બરાબર છે. પણ આ બે અને આ બેનો તો થશે. એટલે અત્યારે હું જૂથ બદલું છું. જૂથના નિયમનું આ પાલન કરશે.
કારણ એક જ છે કે ત્રણેય શ્રેણિક સમાન કક્ષાવાળા ચોરસ શ્રેણિક છે, એટલે આની અંદર જૂથનો નિયમનો યુઝ થઈ શકે ગુણાકારમાં, બરાબર છે, નહીતર ગુણાકારમાં બધામાં જૂથના નિયમનું પાલન થાય નહીં. ચલો અહીંયા b રેઝ ટુ k a into b છે, જૂથ બદલી નાખીએ આપણે ab. ખબર પડી જૂથનો નિયમ કેમ અપ્લાય થયો? ત્રણેયની કક્ષા સમાન છે અને ચોરસ શ્રેણિક છે એટલા માટે, બરાબર. હવે a into b છે, તમારે b રેઝ ટુ k પ્લસ 1 જોઈએ, a પાછળ જોઈએ, તો એક કામ કરો, ab ની જગ્યાએ આપણે ba લખી શકીએ, રકમમાં આપેલું જ છે, તો ab ની જગ્યાએ ba લખી નાખો, b રેઝ ટુ k ba સમીકરણ 1 પરથી, બરાબર. ચલો હવે જૂથ બદલો પાછું, કારણ કે તમારે b ની k પ્લસ 1 ઘાત જોઈએ છે, તો અત્યારે b અને a જૂથમાં છે, આ બંને જૂથમાં કરી નાખીએ આપણે, b રેઝ ટુ k into b a જૂથનો નિયમ. ચલો b રેઝ ટુ k into b એટલે b રેઝ ટુ k પ્લસ 1 into a RHS. ફરી વાર પહેલેથી ab રેઝ ટુ k પ્લસ 1 છે, k પ્લસ 1 ઘાત માત્ર b ની છે, ab રેઝ ટુ k ની કિંમત છે આપણી પાસે b k ઘાત માત્ર b ની, તો b રેઝ ટુ k પ્લસ 1 એટલે કે b રેઝ ટુ k into b લખાય, ab રેઝ ટુ k ની કિંમત b રેઝ ટુ k into a લખી નાખો સમીકરણ 2 પરથી, બરાબર. ચલો હવે આપણે b ની k પ્લસ 1 ઘાત છે, b ની k ઘાત અહીંયા છે, b છે કે અહીંયા છે, તો જૂથ બદલી નાખો, જૂથ બદલી શકીએ એમ છે આપણે, કારણ કે સમાન કક્ષાવાળા ચોરસ શ્રેણિક છે, તો આ બેનું જૂથ લઈ લો. હવે તમારે હજી b ની k પ્લસ 1 ઘાત તો આની બાજુમાં b હોવો જોઈએ, તો ab ની જગ્યાએ ba થાય તો એવું થઈ શકે, અને આમાં થશે એનું કારણ છે રકમમાં જ આપણને આપ્યું છે ab બરાબર ba, તો ab ની જગ્યાએ ba લખી નાખો, b રેઝ ટુ k into ba, પાછું જૂથ બદલી નાખો, b રેઝ ટુ k into b અને અહીંયા a, બરાબર. ચલો b રેઝ ટુ k પ્લસ 1 થઈ જાય into a, એક પરિણામ આપણે પતાવ્યું આવડું, બરાબર. ચલો હવે બીજું ઓલું સાબિત કરવાનું છે. હવે તમારી પાસે બે પરિણામ છે, ab બરાબર b અને બીજું પરિણામ કયું કહેવાય? તો આ સાબિત કર્યું એ આપણે આ જે સાબિત કર્યું છે એ લખવું પડે. છેલ્લે અહીંયા લખવાનું કે LHS બરાબર RHS માટે P of k + 1 સત્ય છે. માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી કહી શકાય ab બરાબર b/na. ચલો હવે બીજું પરિણામ જે સાબિત કર્યું છે એ આપણી પાસે છે એટલે આપણે લખી શકીએ. चलो ab बराबर ba तथा फरी एक बार लखिए આપણે આ ab बराबर b/na સમીકરણ નંબર 3. બીજા નંબરનું સમીકરણ આપણે અહીંયા આપ્યું છે એટલે સમીકરણ નંબર 3 કહું છું, બરાબર. चलो હવે ધ્યાન રાખો, બે વસ્તુ આપણે આ સાબિત કરી નાખ્યો. હવે જેવું સાબિત કરો એ લખ્યું કે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી ab/n બરાબર a/n b/n સાબિત કરીશું. હવે તમારી પાસે બે પરિણામ થઈ ગયા. ચલો સૌથી પહેલા p of 1 બરાબર p of 1 આમાં આપણે કિંમત મૂકવાની, n ની જગ્યાએ એક લખો તો LHS બરાબર ab એના આખા પદની n ઘાત છે એટલે ab RHS n ની જગ્યાએ કે લખો એટલે ab થઈ ગયું. તો LHS બરાબર RHS માટે p of 1 સત્ય છે. ધારો કે p of k સત્ય છે. ચલો p of k સત્ય જો ધારીએ
તો શું થશે ab રેઝ ટુ k બરાબર a રેઝ ટુ k ઇન્ટુ b રેઝ ટુ k. સમીકરણ નંબર 4. આ સાબિત કરવામાં સમીકરણ નંબર 2 આવી ગયું બરાબર. એટલે સમીકરણ નંબર 4 ab રેઝ ટુ k બરાબર a રેઝ ટુ k b રેઝ ટુ k. ચલો હવે p ઓફ k સત્ય છે ઉધારે લીધું. p ઓફ k + 1 સત્ય છે એવું સાબિત કરવું છે તો એના માટે શું સાબિત કરવું પડશે લખીએ આપણે. હવે p ઓફ k + 1 સત્ય સાબિત કરવા માટે ચલો એની જગ્યાએ k + 1 લખીએ તો ab રેઝ ટુ k + 1 બરાબર a રેઝ ટુ k + 1 ઇન્ટુ b રેઝ ટુ k + 1 બરાબર. જ્યાં n છે ત્યાં બધે k + 1 લખ્યા. સત્ય છે તેમ સાબિત કરવું પડે. ટપ્પી પડી કે ના પડી બરાબર. ચલો હવે અહીંયા આપણે આ સાબિત કરવું છે LHS થી શરૂઆત કરીએ. LHS બરાબર ab રેઝ ટુ k + 1. ચલો ab રેઝ ટુ k + 1 બરાબર આવું સાચું સત્ય છે એવું લાવું છું. ત્યાં કિંમત મૂકી. તમારી પાસે મૂલ્ય કોનું તો ab રેઝ ટુ k નું ઓલા જેવું થઈ ગયું x ની 10 ઘાત હોય તો x ની 9 ગુણ્યા x ની 1 ઘાત. તો અહીંયા k + 1 ઘાત આખા પદની છે ખાલી b ની નથી. તો આને લખવું હોય તો આ રીતે લખી શકાય ab રેઝ ટુ k ઇન્ટુ ab આવું કહી શકાય. ચલો હવે ab રેઝ ટુ k ઇન્ટુ ab છે. ab રેઝ ટુ k ની કિંમત મૂકી દઈએ આપણે. a રેઝ ટુ k b રેઝ ટુ k ab સમીકરણ 4 પર. ચલો આની કિંમત લખી. હવે વિચારવાનું તમારે શું કરવાનું થશે. તમારી પાસે ટોટલ હવે કિંમત મૂકવા માટે બે સમીકરણ તો ઓલરેડી છે જ. જૂથનો નિયમ છે જે આપણે આગળ કર્યું હતું એનું છે. ચલો ab ની જગ્યાએ પહેલા b લખી નાખો તોય ચાલશે, અથવા પહેલા જૂથ બદલો તોય ચાલે. તમે અત્યારે a અને b નું જૂથ છે. ચારે ચાર શ્રેણિક સમાન કક્ષા વાળા ચોરસ શ્રેણિક છે. ગમે તે જૂથમાં લઈ શકો પાસેના બે પર. પહેલા આ બે નું જૂથ બનાવી દે. ચલો a રેઝ ટુ k b રેઝ ટુ k ઇન્ટુ a b. કયો નિયમ વાપર્યો આપણે તો જૂથનો નિયમ બરાબર. ચલો b રેઝ ટુ k ઇન્ટુ a છે તો એની જગ્યાએ શું લખાય ab રેઝ ટુ k લખાય. આ પરિણામ આપણે સાબિત કર્યું છે બરાબર. a રેઝ ટુ k આની જગ્યાએ આનો ઉપયોગ કરીએ આપણે. અહીંયા n છે અહીંયા k છે એટલો ફેર છે તો ab રેઝ ટુ k ઇન્ટુ b સમીકરણ 3 પર. હવે પાછું જૂથ બદલી નાખો. આ બે નું જૂથ કરી નાખો. a રેઝ ટુ k ઇન્ટુ a. ચલો વધ્યા b રેઝ ટુ k ઇન્ટુ b. તો આ પણ જૂથમાં થઈ ગયું કહેવાય ને. a રેઝ ટુ k ઇન્ટુ a એટલે a રેઝ ટુ k પ્લસ 1 b રેઝ ટુ k પ્લસ 1 RHS માટે p ઓફ k પ્લસ 1 સત્ય છે. તો ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી ab રેઝ ટુ n બરાબર a રેઝ ટુ n ઇન્ટુ b રેઝ ટુ n કહી શકાય. પરિણામ જો પહેલેથી p ઓફ k સત્ય છે ઉતારી. p ઓફ k પ્લસ 1 સત્ય સાબિત કરવું છે તો જ્યાં n દેખાય ને આપણે k પ્લસ 1 લખીએ. હવે ab રેઝ ટુ k પ્લસ 1 છે. તમારી પાસે મૂલ્ય ab રેઝ ટુ k નું છે તો ab રેઝ ટુ k પ્લસ 1 તો ab રેઝ ટુ k ઇન્ટુ ab બરાબર. સમીકરણ 1 સમીકરણ નંબર 3 અને જૂથનો નિયમ 3 રૂલ્સ છે તમારી પાસે. જેનો યુઝ કરો એનો કરી શકો તમે. આપણે સૌથી પહેલા જૂથના નિયમનો યુઝ કર્યો છે. અહીંયા a અને b જૂથમાં છે. આપણે b રેઝ ટુ k ઇન્ટુ a જૂથમાં લીધું. હવે a વાળો પદ આગળ લગાવી આપણે a ની ઘાત k પ્લસ 1 કરવી છે તો સમીકરણ 3 નો યુઝ કરી નાખો.
ab રેઝ ટુ n બરાબર b રેઝ ટુ n ઇન્ટુ a લખાય છે, તો b રેઝ ટુ k ઇન્ટુ a હોય તો ab રેઝ ટુ k લખાય. એટલે સમીકરણ 3 પરથી પછી જૂથ બદલો. અત્યારે ab રેઝ ટુ k નું જૂથ છે, a રેઝ ટુ k ઇન્ટુ a નું જૂથ લખી શકાય. હવે આ બે જૂથમાં લખશો તો ઓટોમેટિક જૂથમાં બની જ ગયા. અથવા અહીંયા કૌંસ નહીં કરો તો પણ ચાલશે, ચિંતા નથી. બરાબર, કૌંસ કરો કમ્પલસરી થી b રેઝ ટુ k ઇન્ટુ b લખો ચાલે. આ કૌંસમાં લખ્યું તમે એટલે આનો આન્સર a રેઝ ટુ k પ્લસ 1 થઈ ગયો, તો ઓટોમેટિક b રેઝ ટુ k પ્લસ 1 થવાનો જ છે. માટે RHS p ઓફ k પ્લસ 1 સત્ય છે. બરાબર, એક જ દાખલામાં બે વાર ગાણિતિક અનુમાનનો ઉપયોગ થાય છે. પહેલા આપણે આ પદ સાબિત કર્યું અને પછી આ. ચલો હવે બાકી જે દાખલા રહ્યા એ નેક્સ્ટ વિડિયોમાં લગભગ બે વિડિયો આપણે મૂકીશું, ત્યાં સ્વાધ્યાય 3 કમ્પ્લીટ થઈ જશે અને પછી નેક્સ્ટ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીશું.